સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ જીપીએસસી એક્ઝામ હેલ્પરમાં। આજનો આ વિડીયો ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસાને લગતો રહેશે, જેમાં 50 મોસ્ટ આઈએમપી ગોલ્ડન MCQનો સમાવેશ કર્યો છે। તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 જોઈએ। કલમકારી કળામાં કાપડને કયા દ્રાવણમાં ડુબાડીને તેના પર રંગકામ માટે તૈયાર કરવામાં આવે છે? મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન બી, દૂધ અને માયરોબાલન એટલે કે હળદેના મિશ્રણમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ। તેલંગાણામાં ઉજવાતો મેદારમ જાત્રા મેળો કયા નામે પણ ઓળખાય છે? મિત્રો, સાચો જવાબ ઓપ્શન બી આવશે, સમક્કા સરલમ્મા જાત્રા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ। વૈશાખી તહેવાર પંજાબમાં કઈ ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે? મિત્રો, પ્રશ્ન 3નો જવાબ રહેશે ઓપ્શન બી, ખાલસા પંથની સ્થાપના। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ। માંગણિયાર અને લંગા સમુદાયો કયા પ્રદેશના લોકસંગીત માટે વિશ્વભરમાં જાણીતા છે? મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ રાજસ્થાન। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ। ગુજરાતના કચ્છ વિસ્તારમાં જોવા મળતી ભૂંગા રચના શું છે? મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન બી, પરંપરાગત ગોળાકાર ઘર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ। પ્રખ્યાત સુરતી ઘારી કયા તહેવાર સાથે ગાઢ રીતે જોડાયેલી છે? મિત્રો, સાચો જવાબ પણ ઓપ્શન બી આવશે, ચંદની પડવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે। કર્ણાટકના હાલેબીડુ અને બેલુરના મંદિરો કયા પથ્થરમાંથી બનેલા છે જે કોતરણી માટે અત્યંત નરમ હોય છે? મિત્રો, સાચો જવાબ ઓપ્શન બી રહેશે, સોપ સ્ટોન। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ। આસામનું સતરિયા નૃત્ય કોના દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું હતું? મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન ડી, શ્રીમંત શંકર દેવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ। દક્ષિણ ગુજરાતની કઈ વાનગી જમીનમાં ખાડો ખોદીને બનાવવામાં આવે છે? મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી, ઉબાડિયું। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ। ચંદન યાત્રા જે 42 દિવસ સુધી ચાલે છે તે કયા પ્રખ્યાત મંદિરનો તહેવાર છે? સાચો જવાબ ઓપ્શન એ આવશે, જગન્નાથ મંદિર, પુરી ખાતે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ। યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવના 7મા માળે કયું વિશિષ્ટ શિલ્પ કંડારેલું જોવા મળે છે? મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી, શેષશાહી વિષ્ણુ લક્ષ્મીજી પગ દબાવતા હોય તેવા સ્વરૂપમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ। ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે વસતા રાઠવા આદિવાસીઓની વિખ્યાત પિથોરા ચિત્રકળામાં નીચેનામાંથી કયા
જીવનું ચિત્ર સૌથી કેન્દ્ર સ્થાને અને અનિવાર્ય ગણાય છે? મોસ્ટ આઈએમપી છે. મિત્રો 12મા પ્રશ્નમાં સાચો જવાબ છે ઓપ્શન એ, ઘોડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયકીને લોકપ્રિય બનાવવામાં અને મોહમ્મદ શાહ રંગીલાના દરબારમાં આ શૈલીને સર્વોચ્ચ સ્થાન અપાવવામાં કોનું પ્રદાન મુખ્ય હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રહેશે, સદારંગ અને અદારંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 જોઈએ. ભારતીય દર્શનશાસ્ત્રના ષડદર્શન પૈકી સાંખ્ય દર્શનના મૂળ પ્રણેતા કોને માનવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મહર્ષિ કપિલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ. વિજયનગર સામ્રાજ્ય દરમિયાન બનેલા હમ્પીના વિઠ્ઠલ સ્વામી મંદિરની કઈ સ્થાપત્યકીય વિશેષતા વિશ્વભરમાં કુતૂહલનો વિષય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, 56 સંગીતમય સ્તંભો જેમાંથી સારે ગમ પ શ્રુતિ નીકળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોઈએ. ગુજરાતના ભાલ અને નળકાંઠા વિસ્તારમાં વસતા પઠાર સમુદાયના પઠાર નૃત્યમાં કયા વાદ્યનો પ્રયોગ અને તેની ગોઠવણ નૃત્યને વિશિષ્ટ બનાવે છે? 16મા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, મોટા કદના મંજીરા એને વિશિષ્ટ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 જોઈએ. મધ્યકાલીન ભારતમાં સંગીત શાસ્ત્રનો શિરોમણી ગ્રંથ ગણાતા સંગીત રત્નાકરની રચના કોણે કરી હતી, જેમને દક્ષિણ અને ઉત્તર બંને સંગીત પદ્ધતિના જનક મનાય છે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, સંગીત સારંગ દેવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18. આંધ્રપ્રદેશની પ્રખ્યાત કમલકારી ચિત્રકળાની શ્રીકાલાહસ્તી શૈલીમાં ચિત્રો દોરવા માટે નીચેનામાંથી કયું માધ્યમ વાપરવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, વાંસની તીક્ષ્ણ કલમ એટલે કે પેન અને કુદરતી રંગો. પછી 19મો પ્રશ્ન છે. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા વર્ષ 1924માં શરૂ કરાયેલું કયું માસિક પત્ર ગુજરાતની કળા, સાહિત્ય અને સાંસ્કૃતિક ચેતનાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું? મિત્રો આ પ્રશ્ન તમને ખ્યાલ જ હશે જવાબ. ઓપ્શન સી સાચો જવાબ આવશે, કુમાર સામયિક માસિક. 20 નંબરનો પ્રશ્ન છે. ઉત્તર ભારતીય નાગર સ્થાપત્ય શૈલીના મંદિરોમાં ગર્ભગૃહની બરાબર ઉપર બનતા શિખરને કયા નામે ઓળખવામાં આવે છે, જે રેખા આકારે ઉપર તરફ સાંકડું થાય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, રેખા પ્રસાદ અથવા લાટીના. પ્રશ્ન નંબર 21 જોઈએ. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કુટિયાટ્ટમ એ કયા રાજ્યનું સંસ્કૃત થિયેટર ફોર્મ છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, કેરળ. કેરળ રાજ્યનું છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રખ્યાત નગર ધોળાવીરામાંથી મળી આવેલા વિશ્વના સૌથી પ્રાચીન સાઇનબોર્ડમાં કુલ કેટલા અક્ષરો અથવા મોટા ચિહ્નો જોવા મળે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, 10 અક્ષરોનો સાઇનબોર્ડ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 છે. દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીમાં જ્યારે નર્તક પિત્તળની થાળીની ધાર પર પગ રાખીને અને માથા પર પાણીનો કળશ સંતુલિત કરીને નૃત્ય કરે છે ત્યારે તે તકનીકને શું કહેવાય છે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ, તરંગમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 છે. અમદાવાદની જગપ્રસિદ્ધ સીદી સૈયદની જાળીમાં સુલતાનના શાસનકાળ દરમિયાન તેના જ એક અમીર સીદી સૈયદ દ્વારા વર્ષ 1572માં બનાવવામાં આવી હતી. પ્રશ્ન 24નો જવાબ મિત્રો ઓપ્શન સી રહેશે, મુઝફ્ફર શાહ ત્રીજો. ત્યારબાદ પ્રશ્ન 25 છે. સૌરાષ્ટ્રના ચોટીલા નજીક ભરાતો તરણેતરનો મેળો કયા હિન્દુ માસની ચોથ, પાંચમ અને છઠના દિવસો દરમિયાન યોજાય છે? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, ભાદરવો માસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈએ. મુંબઈ નજીક ધારાપુરી ટાપુ ઉપર આવેલી એલિફન્ટાની ગુફાઓમાં કયું જગપ્રસિદ્ધ શિલ્પ આવેલું છે જેને સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ સર્વોચ્ચ માનવામાં આવે છે? મિત્રો 26મા પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન બી, સદાશિવ ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના 3 ભાવ દર્શાવતું મુખ. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 છે. સ્થાપત્ય વેદ એ વાસ્તુશાસ્ત્ર અને બાંધકામ સાથે સંબંધિત ગ્રંથ છે. તે કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? મિત્રો 27મો પ્રશ્ન છે તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અથર્વવેદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 જોઈએ. ટેક્સટાઇલ ક્ષેત્રે અમદાવાદનું કયું પરંપરાગત વણાટકામ કિનખાબ અથવા સોનેરી રૂપેરી જરીના કાપડ તરીકે ભારતભરમાં પ્રખ્યાત હતું? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ, આશાવલી બ્રોકેડ. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ. બૌદ્ધ ધર્મના હીનયાન સંપ્રદાયના અવશેષો ધરાવતી ગુજરાતની પ્રખ્યાત ઉપરકોટની ગુફાઓ જે જૂનાગઢમાં છે, કેટલા સ્તરોમાં એટલે કે માળમાં વહેંચાયેલી ભવ્ય ગુફા સંરચના છે? એટલે કે કેટલા માળની છે, કેટલા સ્તર? સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ, 2 સ્તર છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ભારતીય ચિત્રકળાના સુવર્ણ નિયમો તરીકે ઓળખાતા ચિત્ર સડંગ એટલે કે 6 અંગોનો ઉલ્લેખ વાત્સ્યાયનના કામસૂત્રની ટીકામાં કોણે કર્યો હતો? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પંડિત યશોધર. ત્યાર પછી પ્રશ્ન 31 છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસો સુદ નોમના દિવસે ભરાતા પલ્લીના મેળામાં માતાજીની પલ્લી કયા પવિત્ર વૃક્ષના લાકડામાંથી તૈયાર કરવાની પરંપરા છે? મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી,
ખીજડાનું લાકડું અથવા તો સમી વૃક્ષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 જોઈએ. ભારતીય વાસ્તુશાસ્ત્રમાં નાગર શૈલીના મંદિરોના શિખરની બરાબર ટોચ પર મૂકવામાં આવતા આમળા આકારના ગોળાકાર ખાંચાવાળા પથ્થરને કલાની પરિભાષામાં શું કહેવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી રહેશે, અમલક. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 જોઈએ. રાજસ્થાનની પ્રખ્યાત કિશનગઢ ચિત્રશૈલીમાં દોરાયેલું બની થનીનું ચિત્ર, જેને ભારતની મોનાલિસા પણ કહેવાય છે, તે કયા શ્રેષ્ઠ ચિત્રકારે તૈયાર કર્યું હતું? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી, નિહાલચંદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 34. ગુજરાતમાં બનાસકાંઠાના વાવ તાલુકામાં ઠાકોર કોમ દ્વારા કરવામાં આવતા શૌર્યપૂર્ણ મેરાયો નૃત્યમાં મેરાયો કયા વિશિષ્ટ ઘાસમાંથી ગૂંથીને બનાવવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, સરખડ કે ઝુંઝાડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જોઈએ. બિહારના ભાગલપુર વિસ્તારની કઈ લોકચિત્રકળા સ્નેક પેઇન્ટિંગ એટલે કે સાપના ચિત્રો તરીકે પ્રખ્યાત છે, જેમાં મુખ્યત્વે ગુલાબી, લીલો અને પીળો એમ 3 જ રંગોનો ઉપયોગ થાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી છે, મંજૂષા ચિત્રકળા. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 જોઈએ. શૈવ પરંપરા મુજબ ભગવાન શિવના આનંદ તાંડવનું પવિત્ર સ્થળ અને પંચભૂત મંદિરો પૈકી આકાશ તત્વનું પ્રતીક એવું નટરાજ મંદિર ક્યાં આવેલું છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી, ચિદમ્બરમ ખાતે, જે તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 જોઈએ. ગુજરાતમાં સિદ્દીઓ દ્વારા કરવામાં આવતા ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા નાના ઢોલને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો સાચો જવાબ ઓપ્શન એ છે, ધમામા. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 જોઈએ. એશિયાનો સૌથી મોટો પશુ મેળો ગણાતો બિહારનો સોનપુરનો મેળો, જેને હરિહર ક્ષેત્રનો મેળો પણ કહે છે, તે કઈ 2 નદીઓના પવિત્ર સંગમ સ્થાને ભરાય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, ગંગા અને ગંડક નદીના સંગમ સ્થાને ભરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 જોઈએ. ગુજરાતમાં કચ્છી રબારી મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા કાળા રંગના ઊનના વિશિષ્ટ ઓઢણા કે વસ્ત્રને પારંપરિક ભાષામાં શું કહે છે? મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એને લોડી કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 જોઈએ. ઓડિશાનું વિખ્યાત બાઘ નાચ એટલે કે ટાઈગર ડાન્સ મુખ્યત્વે કયા દેવતા કે દેવીની આરાધના માટે ચૈત્ર માસમાં કરવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, દેવી ઠાકુરાણી મહાકાળી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 છે. કર્ણાટકના યક્ષગાન લોક નાટ્યમાં જે
મુખ્ય કથાકાર અને ગાયક હોય છે જે આખા નાટકનું સંચાલન કરે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, એને કહેવાય ભાગવત. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈએ. મણિપુર શાસ્ત્રીય નૃત્યમાં વૈષ્ણવ પરંપરા પર આધારિત રાસલીલાના કેટલા મુખ્ય પ્રકારો વર્ણવવામાં આવ્યા છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી 5. 5 મુખ્ય પ્રકારોમાં વર્ણવવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 જોઈએ. આસામનું પારંપરિક ભોરતાલ નૃત્ય જેમાં મોટા મંજીરાનો ઉપયોગ થાય છે તે કયા મહાન સંત કલાકાર દ્વારા વિકસાવવામાં આવ્યું હોવાનું મનાય છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી, નરહરિ બુરહાભક્ત. ત્યાર પછી પ્રશ્ન 44 જોઈએ. પશ્ચિમ બંગાળનું કયું શહેર તેની લાલ માટીમાંથી બનતા ટેરાકોટાના મંદિરો અને ઐતિહાસિક બાલુચરી સાડીઓ માટે ભારતભરમાં પ્રખ્યાત છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિષ્ણુપુર. સાચો જવાબ ઓપ્શન સી આવશે, બિષ્ણુપુર. ત્યાર પછી પ્રશ્ન નંબર 45 છે. કચ્છની જગપ્રસિદ્ધ રોગન ચિત્રકળા માં કાપડ પર ડિઝાઇન બનાવવા માટે કયા તેલને કલાકો સુધી ઉકાળીને તેમાં કુદરતી રંગો ભેળવીને જાડી પેસ્ટ તૈયાર કરવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, એરંડાનું તેલ, જેને દિવેલ પણ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 જોઈએ. ત્રિપુરાના આદિવાસીઓ ખાસ કરીને મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી હાથવણાટની પરંપરાગત રંગબેરંગી અને પવિત્ર શાલને શું કહે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, એને રીસા કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈએ. કચ્છના મુન્દ્રા નજીક આવેલું ઐતિહાસિક ભદ્રેશ્વર તીર્થ જેનું નિર્માણ મહાજન શ્રેષ્ઠી જગદુશાના ઇતિહાસ સાથે જોડાયેલું છે તે કયા ધર્મના સાંસ્કૃતિક વારસાનું મહત્વનું કેન્દ્ર છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી, જૈન ધર્મનું પ્રાચીન જૈન દેરાસર, જેને વસહ તીર્થ પણ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 જોઈએ. હિમાચલ પ્રદેશનો ફુલા ઈચ ઉત્સવ જે મુખ્યત્વે કિન્નોર વિસ્તારમાં ઉજવાય છે તે કઈ બાબત સાથે સંબંધિત છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, ફૂલોનો તહેવાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 જોઈએ. છત્તીસગઢનું પ્રખ્યાત પંથી નૃત્ય કયા સમુદાયના લોકો દ્વારા તેમના ગુરુ ઘાસીદાસની સ્મૃતિમાં શ્વેત વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી, સતનામી સમુદાય. ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના માલધારી સમુદાયમાં અત્યંત લોકપ્રિય એવું જોડિયા પાવા લોકવાદ્ય સંગીતના કયા વર્ગીકરણમાં આવે છે? મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ, સુશીર વાદ્ય એમાં આવશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
આ વિડીયો તમને ઘણો ઉપયોગી થશે. જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, મળીએ આવતા નવા વિડીયોમાં.